जय माताजी मित्रों, તમે જોઈ શકો છો કે આ નદી ક્યાંની છે તમે કહેજો, અને હું તમને પછી કહીશ કે તમે પહેલાં લોકેશન જોઈ લો। અને અમારું બાઇક રહ્યું અને અમે અહીંયા જોવા માટે આવ્યા કે પાણી કેટલે સુધી આવે છે મિત્રો। તો આરી સરસ્વતી નદી છે અને અહીંયા કંઈ માછલી બાછલી હોય તો જોઈએ, ચલો તમને દેખાડીએ। એ તમે જોઈ શકો છો। આપણે વ્લોગ બનાવતા આવડતું નથી, પણ જોઈ લઈએ કે કેવું ફાવે છે। તો આપણે રોજ જેમ રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે લોકેશન તો બહુ સારું છે, પણ અહીંયા પગ પડી જાય છે કેમ કે વધારે ભેજવાળી જગ્યા છે અને પાણી તમે જોઈ શકો છો કોઈ વધારે નથી આવતું, પણ માપનું પાણી આવે છે। અને ગામડામાં આવી લોકેશન જલ્દી મળી જાય છે મિત્રો। અને આપણે જોઈ શકો છો કે આપણું સ્પ્લેન્ડર પડ્યું છે અને આપણે એક પરેશભાઈ હાથી આવે છે। તો અમે શેભર જવાના છીએ અને સિકોતરમાનું મંદિર એ પણ તમને દેખાડવાના છીએ। તો તમે પહેલાં વિડીયો ઉપર બન્યા રહેજો અને વિડીયો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અમારી સાથે પરેશભાઈ છે માલોસરાથી। તો અમે નદી જોવા આવ્યા છીએ અને તમને શેભર પણ દેખાડશું, વિડીયો પર બન્યા રહેજો। તો કંઈક આવું લોકેશન છે અને મારા ભાઈ પહેલી વાર આવ્યા છે અહીંયા। તો મિત્રો આ રહ્યું સિકોતરમાનું મંદિર, તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર છે અને અહીંયા ખાસું બધું પાણી આવ્યું હતું, પણ છતાંય પણ મંદિરને કંઈ થઈ નહોતું અને માતાજીનો એટલો હાથ છે ને અહીંયા તમે જોઈ શકો છો કે જે આ બીમ ભર્યા છે એ પણ ધોવાઈ ગયા છે, પણ માતાજીને કંઈ થઈ નહોતું। તો મા સિકોતરમાનો બહુ હાથ કહેવાય। હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે ગોગા મહારાજના મંદિરે અમે આવી ગયા છીએ અને અહીંયા ગળદી નથી। એનું કારણ એ છે કે અમે મંગળવારના દિવસે ગયા હતા અને રવિવારની ગળદી વધારે હોય છે અને મંદિર સાફ સફાઈ કલર કામ ચાલી રહ્યું હતું। તો ગોગા મહારાજના તમે દર્શન કરી લો। तो मित्रों में शहर पहुँचने गया था, तो पहुँचने भीड़ देख सको कि कितनी भीड़ थी। तो मैं आगे दूसरी गई भीड़ नहीं पहुँचना विડીયો पहुँचना आनाથી પણ વધારે હોય છે। ચોમાસાનો સમય હોય એટલે કોઈક પબ્લિક ઓછી પણ હોય, પણ પબ્લિક ખૂબ આવે છે અને ગોગા મહારાજને માને છે। તમે સિકોતરમાનું મંદિર તો તમે જોયું જ હશે, શેભર આવ્યા છો તો સિકોતરમાને તમે જોયું જ હશે। તો સિકોતરમાને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગોગા મહારાજને માનતા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબને સપોર્ટ કરો। આ પહેલો બ્લોગ બનાવ્યો છે પણ સરસ રીતે બનાવ્યો છે, એટલે મને વિડીયો બનાવવામાં પણ મજા આવે છે। તો આવા વિડીયો ફરી આવતા રહેશે।